બાબરમાં રમજાન ઈદ નિમિત્તે મેમણવાસમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરાઈ। રમજાન ઈદ નિમિત્તે બાબરના મેમણવાસ આવેલ જુમા મસ્જિદમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદના તહેવાર નિમિત્તે નમાઝ પઢવામાં આવી હતી। નમાઝ દરમિયાન કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેમજ શાંતિપૂર્ણ માહોલમાં નમાઝ પઢવામાં આવે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેમાં દિયોદર ડીવાયએસપી કચેરીના એએસપી સુબોધ માનકર, ભાબર પોલીસ મથકના પીઆઈ એટી પટેલ સહિત મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। બંદોબસ્ત દરમિયાન એએસપી માનકર સાહેબે મેમણવાસના નાના ભૂલકાઓ સાથે પ્રેમભાવ વ્યક્ત કર્યો હતો અને બાળકોએ સેલ્ફી લઈને આનંદ વ્યક્ત કર્યો હતો। તો જોતા રહો સચ તક ગુજરાત ન્યૂઝ ચેનલ, बनासकांठा, भाबर। आज रमजान ईद का त्यौहार और माननीय डीजीपी सर के मार्गदर्शन में और एसपी सर श्री अक्षराज मकवाना सर के सूचना मुजब आज एक चौकस बंदोबस्त का आयोजन दियोदर पुलिस स्टेशन के तमाम पुलिस स्टेशनों में दियोदर, भाबर, कराची और बिरडी में किया गया है। आज हम यहाँ भाबर में रमजान ईद के जहाँ पे नमाज़ पढ़ा जा रहा है मस्जिद में, उसके बाहर बंदोबस्त के लिए सज्ज है। तमाम पुलिस स्टेशन ने बॉडी ऑन कैमरा और लाठी हेलमेट के साथ कोई भी अनिश्चित बनाव ना बने, इसके लिए हमने ईद के पहले भी शांति समिति की मीटिंग ली गई थी, जिसमें लोगों को कॉन्फिडेंस में लिया गया था और आज भी लोग शांति से और उत्साह से इस त्यौहार को सेलिब्रेट कर सके, इसको मना सके, इसलिए चौकस बंदोबस्त आज यहाँ पे हाजिर है और शांतिपूर्ण रीति से इस त्यौहार को मनाया जा रहा है। धन्यवाद।